જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં થશો તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને તમે જેની વાટ જોતા હતા એનો દિવસ આજ અમારો આવી ગયો છે. ને આજ અમારે જવાનું છે સાયકલ લઈને આત્રામાં. અને જો આજ છે પેલો એક દીમાં અમારે વહી આવવાનું છે. અને જો થેલા બેલા પેક થઈ ગયા છે. અમારે ઘણા ઠેકાણે જવાનું છે, 4-5 ઠેકાણે. તો અમારા બ્લોગમાં તમે રહેતા રહેજો. અને જુઓ પછી આજ આવી જતામાં આવી ગયા ભૂતનાથ તો પેલું આવવું જ જોઈએ. એમ જો ને આ બધા હાય કરી નાખી, સાયકલ બાયકલ નાખી દીધી. પછી તો આવી ગયા ભૂતનાથ. જો ભૂતનાથના દર્શન કરીએ. પછી તમે જો બધા ભૂતનાથ દર્શન કરવા આવી જાય. જુઓ ના તો બધું ત્યારબાદ થતું હતું. અત્યારમાં 6 વાગી જાય એટલે અહીંયા બધા આવવાનું હોય. એટલે જો મહાદેવના સંઘાર તથા જો પછી તો અહીંયા હમનંદ દાદા બેઠા. આમનંદ દાદા છે ને આ ગણપતિ બાપા. ગણપતિ બાપાની જય. ને પછી તો આવી જાય રોડ ઉપર. અને રોડ ઉપર તો આ બધા બોલે દીધી બાકા છે કે આ મારા ભાઈબંધ નીકળી જાય શેન. પછી આ પેલા દુડિયામાંની કોને ખબર શેન નીકળી જાય થોડેક આખે પીગા હતા. પછી આમ જુઓ શેન હું તો પછી સામું જોતો હતો એ લોકોની શેન ચડાવતા હતા એટલે. અને પછી હાલો અમે હવે ક્યાં જઈએ કંઈ ખબર નહીં. એમ જુઓ પછી તો આવી જાય બબલાની મોજ કરવાનું. જો પછી તો બબલા ખાવા પડે. પછી તો ખાઈ નાખ્યા 200-300 રૂપિયાના બબલા. 200-300 રૂપિયાના થઈ, 50 રૂપિયાના ખાઈ નાખ્યા બબલા. એમ જો પછી આ બબલાનો તો માસ્ટર છે એટલે બબલા તો ખાવા જ પડે. ને પછી તો તમે વાટ જોતા હતા, અમે વાટ જોતા હતા. ને પૂગી જાય બગદાણા. જો બગદાણામાં જો આ બગદાણા છે. હવે અંદર જવાનું છે બગદાણાની. તમે એમાં 2 મિનિટ પોરો ખાઈ લીધો છે, થોડાક વિડીયો શૂટિંગ બૂટિંગ લઈ લીધું મારા ભાઈબંધ છે મેન બધા. ને પછી આ બધાની મારી ગાડી સાયકલ. એટલે અહીંયા બગદાણા તો પગી જાય. હજી અમારે ઘણા ઠેકાણે જવાનું છે, 2-3 ઠેકાણે જવાનું છે હજી. ને પછી તો આવી જાય બગદાણાની અંદર. ને જો બગદાણાની અંદરનો નજારો કેવો છે આમ જુઓ. તમે જોતા રહેજો વિડીયોમાં. ને આખો વિડીયો જોતા રહેજો. અને જુઓ ને આ વિડીયોમાં સારું લાગે તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. તો હાલો બગદાણા તમને દેખાડું. ને બગદાણાના દર્શન કરાવી દઈએ. એમ જોવા અને ખાખી બાપુ તો નહીં પણ એમ. પછી એમ જો અંદર અહીંયા આવી ગયા. અંદર દર્શન કરવાના બાકી છે. એમ જો પછી અહીંયા બેહવાની કંઈક જગ્યા. હાલો મેં તમે બગદાણાના દર્શન કરે. એમ જુઓ આ છે બગદાણાનું મંદિર છે આખું. ઉપર બધા લાઈટોને એવું ગોઠવે છે. એમ જુઓ ને વિડીયોમાં બન્યા રહેજો. એમ જુઓ આવું બગદાણા છે. ને પછી તમે જો બગદાણાના અંદર આવ્યા છે. એમ જુઓ આ છે બગદાણા બાપુ. એમ જુઓ કેમ પણ બેઠા છે. તમે પછી એમને તો વિડીયો ઉતારવા ના પાડતા હતા તો એમને પહેલાંને ઉતારી લીધો છે. ને પછી તો આમ જુઓ પછી તો નાથીને થઈ ગયા રવાના. પછી નાથી નીકળી ગયા બેરા. ને હવે અમારે જવાનું છે ભગુડા. ભગુડા જ જવાનું છે સૌથી પહેલું. જોવા ઝંડા ને એવું ફરે છે, તમે ધજા ફરે છે. પછી તો નીકળી ગયા. પછી તો નીકળી ગયા આવી તો નાથીને આવી ગયા ભગુડા. ને જુઓ ભગુડા અંદર આવી ગયા. ને આમ જો મારો ભાઈબંધ તો સ્કોપિયોના ઠેકડા મરાવતો હતો. ને આમ જુઓ પછી તો અહીંયા ધજા ફરતી હતી. ને પછી હાલો હવે જઈએ અંદર. ને અંદરનો નજારો જોઈને દર્શન કરીએ. પછી તો નાથી નીકળી ગયા. પછી તો આવી ગયા અંદર જ તે ડાયરેક્ટ અંદર સાયકલ આવવા દીધી. ને પછી તો બધા અમારે સામું જોતા હતા. બધું હાલો જોવા દો. ને પછી તમે જો અંદર ગળીને થોડાક વિડીયો ઉતારી લીધો મેં. મને થોડી ઘણી શરમ લાગે તો મારા ફરાનો વિડીયો ઉતારવો પડશે. ને તમે મારા નાના ભાઈને થોડોક સપોર્ટ ને કરતા રહેજો. ને જુઓ આવું છે તમે હાલો હજી તમને દેખાડી. પછી તો થઈ જતા હાથ પગ ધોઈને તૈયાર. ને પછી આમ જો હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા હતા. ને પછી અંદર એવું લાગે તો આરતી ચાલુ થાય એવું થઈ ગયું છે. આરતી ચાલુ થઈ ગઈ છે અત્યારમાં. ને અમારે જવાનું છે આરતીમાં. તો બધા તૈયાર આવ્યા. પછી અહીંયા થોડો વિડીયો ઉતારી લીધો. અહીંયા માં લખેલો છે. અને પછી અહીંયા ધજા ફરકે છે. અહીંયા તમે જોવો તો હાલો જઈએ આરતીમાં. હાલો તો આરતીમાં જઈએ. ને પછી તમે જુઓ આરતી એકતામાં ના થાય છે. ને પછી તો પગી જાય આરતીમાં. એમ જુઓ આરતી એકતામાં ચાલુ છે. ને પછી હું મારો ભાઈબંધને થઈ ગયા હતા ઊભા આરતીમાં રહેવા માટે. અને પછી અહીંયા અત્યારમાં ઘણા હારીને બારીને આવ્યા હતા અત્યારમાં. પછી એ બધા લોકો ઊભા રહી ગયા. પછી અમે આરતીની કરી મોજ. જુઓ પછી આરતીમાં તો ઘણા માણસોને એવું બધું હતા છે લાડ બધા. પછી તમે આરતીની કરી નાખી. પછી તો આવી જાય અમે જમવા. અને જુઓ જમવા તો સારું હતું. તો ને પાણી ન આવી જાય તો સારું ને પાણી આવી જાય. પછી તમે જો જમવાની કરી લીધી મોજ. જો રીંગણા બટાટાનું શાક હતું ને દાળ ભાત હતા અને છાશ હતું. જુઓ ને મોગલમાં મંદિર. જુઓ પછી તો બેસી ગયા જમવા અમે.
પછી તો મારો ભાઈ ને મારા ભાઈબંધ છે, મારો ભાઈ તો નહીં મારા ભાઈબંધ છે ને એ બધા બોલાવી દીધી બાકા ચીકી બેન. પછી તો આવી ગયા હથરામાં છે, અંદર હથરામાં આવ્યા નથી. પછી મંદિર દેખાઈ ગયું છે અમને, એમ અહીંયા થોડોક ઘણો વિડીયો ઉતારી લઈએ. અમે રોડે તો વિડીયો ઉતારતા નથી, થોડીક બીક લાગે એટલે એમ જુઓ. પછી અહીંયા વિડીયો આમ જો હથરા છે, હજી મારે થોડુંક ઘણું સાયકલ લઈને જવું પડશે, થોડુંક ઘણું જે વાલ લાગશે એવું છે ને. પછી અમે જો મારો ભાઈબંધ ને એમ જોવા સાયકલ બધા વાતો કરે છે, એટલે એ મારો ભાઈબંધ સાયકલ ને કોને ખબર કાંઈક હવા ઓછી થઈ ગઈ. પછી તો આવી જમે હથરાની અંદર આમ જોવો ને. પછી તો મંદિરમાં આમ જોવો ના, અહીંયા તો બાપુની ગાડી બાડી બધું પડ્યું જ તમે જોવો. તો હાલો ગાડી મોજ કરો તમે, હથરાને પગે લાગી જોવો. ખાખી બાપુ છે અહીંયા આ મંદિર છે એટલું. અને પછી આમ જોવો ને ઘણી સુબજું બુબજું આ બધું નાખેલું છે, વિસ્કાન પછી અહીંયા ઘણું છે એમ જુઓ, જોયા કરો તમે જુઓ. પછી તો ત્યાં ખોડિયાનું મંદિર આવી ગયું જુઓ. ખોડિયાનું મંદિર છે, આ લાઈટ થાય એટલે કોઈ દેખાતું નથી એમ તો. પછી તો કરો બહારનો નજારોની મોજ આમ જુઓ. અહીંયા ક્યાંક છે ઘર બનાવેલું. પછી તો અહીંયા છે છત. પછી આમ જુઓ અહીંયા આ છે ઘર બનાવેલું છે, આ બધું એ છે ઘર. પછી અહીં તો ઉપર કોને ખબર આવે, આ તો પેક કરેલું છે મને એમ સમજો, પેક કરેલું છે. પછી હલો તો પછી બહાર મળી જઈએ ને જો અહીંયા તો આવું બધું છે જગ્યા ને એવું ઘણું જગ્યા છે બેસવાની ને એવી. પછી તો નીકળી જાય બહાર અને એમ જુઓ. પછી તો બહાર નીકળી જાય ને હવે જવાનો આવી ગયો સમય ને એમ જુઓ. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. તો હાલો તમને ઘરે જઈને મળું જુઓ. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. અમારે હવે જવાનું છે થોડુંક હાલી, થોડુંક ધાર નવું છે એટલે. અને પછી જુઓ મારા ભાઈબંધ રહી ગયા પાછળ એમ જુઓ. પછી તો આવી જાઉં ઘરમાં એટલે ઘરે અને એમ જુઓ. પછી તો મારા ઘરે કોઈ હતું નહીં, હું એકલો હતો એમ જુઓ. લાઈટ ને એવું ચાલુ